આજના આપણા વિડીયો લેક્ચરમાં વસ્તુના કિંમત નિર્ધારણ વિશેના દાખલા જોવાનો છે. આ દાખલો તમને આપેલો છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો દાખલો છે. થોડોક લાંબો છે, આમ રકમ એની નાની હશે પણ દાખલાનું કેલ્ક્યુલેશન બહુ લાંબુ થાય અને સમજવા જેવો દાખલો છે. બરાબર, બહુ મજા આવે દાખલો છે. એક કારખાનું છે, તેની 100% ઉત્પાદન શક્તિએ વાર્ષિક કેટલા એકમોનું, તો કે 80,000 એકમોનું ઉત્પાદન કરી શકે છે. અને ઉત્પાદનની પડતર અંગેની વિગત નીચે મુજબ આપેલી છે. પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ આપેલો છે 4, પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ આપેલી છે ₹3. બરાબર, મજૂરી છે એ લઘુત્તમ વેતનને આધારિત છે. ઓછામાં ઓછા મીન્સ કે લઘુત્તમ. ઘણીવાર શું હોય તો કે તમારો નફો થાય કે ના થાય, કામ થાય કે ના થાય, પણ અમુક પૈસા તો તમને આપે જ. બરાબર, મજૂરી કરતા હોય એને. ધારો કે 12,000 રૂપિયામાં નોકરી કરતો હોય, બરાબર, કંપનીને કોઈ બી એવી પરિસ્થિતિ આવી કે જે તે માસમાં એનો નફો ના થયો અથવા વેચાણ ના થયું, બરાબર, તો તમને પગાર છે પૂરેપૂરો 12,000 ના મળે. 12,000માંથી અમુક નિશ્ચિત કરેલી રકમ છે 9,000 રૂપિયા કે 10,000 જે અગાઉ ડિસાઇડ થયેલું હોય એટલા તો તમને મળે જ. બરાબર, એવી રીતે કહેવામાં આવે છે લઘુત્તમ વેતન. એટલે ઓછામાં ઓછા કેટલા 14,000 રૂપિયા તમારે લઘુત્તમ વેતન માસિક આપવાનું. માસિક છે મીન્સ કે મહિને. પરોક્ષ ખર્ચ આપેલા છે જે સ્થિર છે વાર્ષિક 1 લાખ રૂપિયા 1,80,000 અને ચલિત ખર્ચ એકમ દીઠ આપેલા છે 3. અર્ધચલિત ખર્ચા 50% ઉત્પાદન ક્ષમતા સુધી તમારે શું કરવાના છે તો કે વાર્ષિક આપેલા છે 60,000 અને ઉત્પાદન ક્ષમતા 20% તેથી વધારા માટે 12,000 રૂપિયાનો તમારે વધારો કરવાનો છે. બરાબર, પછી કાચો માલ સામાન એકમમાં ભંગાર મળે છે જે એકમ દીઠ રૂપિયા કેટલા તો કે 25 પૈસા લેખે, બરાબર, 0.25 લેખે વેચવામાં આવે છે. કાચા માલ સામાનમાંથી ભંગાર મળે છે. યાદ રાખજો, કાચા માલ સામાનમાંથી ભંગાર મળતો હોય અથવા ભંગાર આપેલું હોય તો તમારે હંમેશા કાચા માલમાંથી બાદ કરીને લખવાનું. મીન્સ કે ચોખ્ખો કાચો માલ સામાન લખવાનો. 2003ના પ્રથમ 4 માસ માટે કારખાનાનું ઉત્પાદન ક્ષમતા કેટલી તો કે 60% હતી, જ્યારે બાકીના 8 માસ માટે કોઈ બી એક વાર્ષિક ડિટેલ આપેલી છે. વર્ષમાં કેટલા તો કે 12 મહિના હોય. 4 માસ માટે ઉત્પાદન ક્ષમતા 60% છે અને 8 માસ માટે ઉત્પાદનની ક્ષમતા કેટલી છે 75% છે, એવો અંદાજ કરવામાં આવે છે. પ્રથમ 4 માસ માટે વેચાણ કિંમત 18 છે અને કુલ નફો આપેલો છે કેટલો તો કે 2,74,000. પહેલા 4 મહિનાના એકમ દીઠ વેચાણ કિંમત 18 રૂપિયા આપેલી છે અને કુલ નફો રૂપિયામાં આપેલો છે 2,74,000. મેળવવા બાકીના 8 મહિના દરમિયાન વસ્તુની એકમ દીઠ કિંમત કેટલી રાખવી જોઈએ એ તમારે કહેવાનું છે. આનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ. જવાબ તમારી આ મુજબ આવવો જોઈએ. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો અથવા નોટ કરી લેજો. જવાબ કેટલો 20 આવવો જોઈએ. આવશે, આપણે કેલ્ક્યુલેશન કરીએ. સૌ પ્રથમ તો થોડું ઘણું કેલ્ક્યુલેશન કરવાનું થાય. 100% ઉત્પાદન ક્ષમતાએ તમને 80,000 એકમો આપેલા છે. આપણી પાસે બે ક્ષમતા આવી કેટલી 4 માસ માટે 60% છે, મીન્સ કે 4 મહિના માટે 60% છે અને 8 માસ માટે બાકીના 8 મહિના માટે 75% ક્ષમતા આપેલી છે. તો આપણે ગોતીએ 100% એ 80,000 તો 60% એ કેટલા, બરાબર, તો 60% એ તમને 48,000 રૂપિયા જવાબ મળશે. 60,000 ગુણ્યા 80,000 ભાગ્યા 100 કરશો એટલે 48,000 જવાબ આવશે. આ જે ક્ષમતા છે 48,000 એ વાર્ષિક છે, પણ મારે વાર્ષિક નથી જોતી, 4 મહિના માટે જોતી છે. તો 4 ભાગ્યા 12 શું કામ કહેશે તો કે 12 મહિના હોય એટલે 16,000 એકમો પહેલા 4 માસ માટે આવશે. એવી રીતના 8 માસ માટેનું 100% 80,000 તો 75% એ કેટલા 75 ગુણ્યા 80,000 ભાગ્યા 100 એટલે 60,000 રૂપિયા તમારો જવાબ આવશે. તો 60,000 ગુણ્યા 8 ભાગ્યા 12, 8 ભાગ્યા 12 શું કામ તો કે 8 મહિના માટે જોતું, તો આ બાકીના 8 મહિના માટે એકમો કેટલા તો કે 40,000 આવશે. પછી અહીં કીધું છે મજૂરીવાળું. મજૂરી છે એ કેના આધારિત છે લઘુત્તમ વેતનના આધારિત છે, ઓછામાં ઓછા. બરાબર, તો આપણે જોઈએ પહેલાં 4 માસ માટે મજૂરી કેટલી તો આપેલી છે એકમ દીઠ 4 રૂપિયા આપેલી છે. તો 4 ગુણ્યા 14,000 આપણે કરીએ, બરાબર. 14,000 આ લઘુત્તમ વાળું છે, બરાબર. તો કેટલી આવી 56,000 રૂપિયા આવી. આ એક નોટ કરવાની છે. પછી આપણે ગણતરી મુજબ કરીએ એ તો તમને એકમ દીઠ આપેલી છે કેટલી તો કે 3, બરાબર. અને 4 માસ માટેના એકમો કેટલા આવ્યા 16,000. તો 16,000 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ આવશે તમારો
48,000 રૂપિયા જવાબ. હવે તમારે નોટ કરવાનું, બરાબર. 56,000 મોટા કે 48,000? તો કે 56,000. 56,000 કેવા? તો કે ઓલા લઘુત્તમ વેતનવાળા છે ને એ મોટા છે, બરાબર. મીન્સ કે વધારે છે લઘુત્તમ વેતન, એટલે આટલું તો આપવાનું. આનાથી વધારે હોય, બરાબર, તો કંઈ વાંધો નહીં, જે તે આપો, પણ આનાથી વધારે નથી. જો નીચે એનાથી ઓછી રકમ આવી, એટલે લઘુત્તમ વેતનવાળી આપણે સેલેરી આપવી જોઈએ 4 માસ માટે, બરાબર. કેટલા? તો કે 56,000 રૂપિયા આપવી જોશે, બરાબર. પછી અર્ધચલિત ખર્ચા, બરાબર, આપણે જોઈએ અર્ધચલિત ખર્ચાની. જો એના પછીના 8 માસ માટે છે ને લઘુત્તમ વેતનવાળું નહીં આવે. શું કામે? તો કે સેલેરી એનાથી વધુ જ આવશે. એનું કેલ્ક્યુલેશન આગળ મેં કરેલું છે, હું તમને બતાવીશ, એટલે એ અહીંયા દર્શાવેલું નથી. અર્ધચલિત ખર્ચા છે આપણી પાસે બે સપાટી છે, એક 60% અને 75%. હવે જોજો, અર્ધચલિત ખર્ચાની ડિટેલમાં તમને શું કીધું છે? 50% ક્ષમતા સુધી અર્ધચલિત ખર્ચા કેટલા થાય છે? તો કે 60,000, બરાબર. ત્યારબાદ 20%નો વધારો કરવાનો, અને જેટલી વધતું જાય, બરાબર, એમાં 12,000 રૂપિયા તમારે અર્ધચલિત ખર્ચમાં વધારો કરવાનો. હવે જોઈએ આપણે 50% ક્ષમતા, જો 20%થી જ વધશે. આપણી પાસે 50 માઇનસ 60 કરીએ એટલે 10% તફાવત દ્વારા એમ નહીં, બરાબર. તમારે 20% જ વધારવાના, એ ભલે ગમે એ હોય. હવે જોવાનું, આપણી પહેલી ક્ષમતા છે 60%, વધશે કેટલા? તો કે 20%થી જ. આપણો જૂનો ખર્ચ આપેલો છે 50% ક્ષમતા એ 60,000, મારી ક્ષમતા જ 50 નથી, કેટલી છે? 60, બરાબર. થી કેટલાથી વધારવાનું? 20થી વધારવાનું, બરાબર. એ ભલે વધી જાય ખરી, એ હાલશે, બરાબર, પણ તમારે 10% અહીંયા લેવાના નથી, 20%થી જ વધે છે. એટલે 50 + 20 કરશું એટલે 20%ના કેટલો વધારો થાય? તો કે 12,000. એટલે અર્ધચલિત ખર્ચ 60% માટે કેટલો આવ્યો? 72,000. 72,000 છે વાર્ષિક છે, મારે વાર્ષિક નથી જોતા. 60% ક્ષમતા છે એ 4 મહિના માટે છે, 72 × 4 / 12 એટલે 24,000 અહીંયા. પછી 75% જે ક્ષમતા છે, બરાબર, એનું આપણે કરીએ. 50% ક્ષમતા સુધી તો આપેલ જ છે 60. હવે 75 એટલે જો 75માં હું 20% ક્ષમતા વધારું ને તો 70 જ થાય, પણ મારી ક્ષમતા કેટલી છે? 75, તો પાછા 20 વધારી દેવાના. કારણ કે 20 શું કામ વધારે? તો 75 જ મીન્સ કે 20%થી જ વધે છે, 5%થી વધારવાનું નથી બાકીના, બરાબર. એટલે આમાં ડબલ વાર 12,000 + 12,000 એટલે કેટલા આવશે? 12 અને 60 એટલે 84,000 આવશે. 84,000 છે વાર્ષિક છે, મારે વાર્ષિક નથી જોતા. કેટલા? તો કે 84,000 × 8/12 કરીશ એટલે 60,000 રૂપિયા, મીન્સ કે 56,000 રૂપિયા જવાબ આવશે, બરાબર. આ રીતના કેલ્ક્યુલેશન હતું. હવે સળંગ હું તમને સમજાવું. 2003ના વર્ષ માટેનું પડતર પત્રક અથવા ટેન્ડર પત્રક. વિગત: એકમ દીઠ, બરાબર, 4 માસ અને 8 માસ. રકમ રૂપિયા. પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ 4 આપેલો છે, 4,000 × 16,000 એકમો, અને 8 માસ માટેના એકમો છે 40,000, બરાબર. 4 × 40,000 એટલે એમાં 1,60,000. હવે ભંગાર અહીંયા આપેલો છે. માલ સામાનમાં ભંગાર આપેલો હોય ત્યારે બાદ કરીને લખવાનું. ભંગાર કેટલા? તો કે એકમ દીઠ 25 પૈસા લેખે વેચાય છે. 25 પૈસા એટલે 25 / 100 એટલે 0.25 થાય. 16,000 એકમો પ્રથમ 4 માસ માટેના, અને બીજા માસ માટેના મીન્સ કે 8 માસ માટેના 40,000 ગુણ્યા 0.25 કરશો એટલે એકમાં આવશે 4,000 અને બીજામાં 10,000, બરાબર. જ્યાં તે સામે લખવાનું, બાકીનામાં ડેશ બાદ કરી નાખવાના. એટલે પ્રત્યક્ષ માલ સામાન ચોખ્ખો મળી જશે. પહેલામાં 60,000 અને બીજામાં 1,50,000, 1,50,000. પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 3 એકમ દીઠ, બરાબર. પણ પહેલા 4 માસ માટેનું કેલ્ક્યુલેશન મેં કર્યું હતું, બરાબર. પહેલા 4 માસ માટેના કેલ્ક્યુલેશનમાં શું હતું કે આપણે 14,000 આપેલા છે. 14 આપણે લઘુત્તમ વેતનવાળું કર્યું હતું 4 માસ માટે. 14,000 × 4 માસ એટલે 56,000 લઘુત્તમ વેતનના આધાર આવી. પણ આપણી સાદી ગણતરી મુજબ કરીએ તો એકમ દીઠ 3 આપેલા છે, તો 4 માસ માટેના એકમો 16,000 × 3 એટલે 48. જો વધુ હોય તો હાલે, ઓછી હોય તો હાલે નહીં. તો ઓછી હોય ને તો ત્યારે લઘુત્તમ વેતન દેવાનું. તો આમાં છે 48,000 ઓછા થાય છે એટલે 56,000 આપણે લઘુત્તમ વેતન દેવાનું થશે. એટલે મેં ડાયરેક્ટ અહીંયા 56,000 લખ્યા છે, પાસે ફુદેડી કરી છે, અને બાજુમાં કેલ્ક્યુલેશન અહીં કર્યું છે. એકમ દીઠ 3 આપેલા છે, એકમો કુલ છે 4 માસ માટેના 16,000, તો 48 થાય. ઓછી છે એટલે 56,000 આપણે દેશું. હવે બાકીના કેલ્ક્યુલેશન આપણે કરીએ. બાકીનામાં પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ 3 અને એકમો આપેલા છે 8 માસના 40,000 એટલે
3, 4 ને 12 એટલે 1,20,000 રૂપિયા થાય. હવે 14,000 ગુણ્યા 8 માસ કરશો બરાબર, તો 1,20,000થી ઓછા જ આવશે બરાબર. એટલે મેં અહીંયા 1,20,000 રૂપિયા લખ્યા છે બરાબર. પછી આગળ જોઈએ, સ્થિર ખર્ચ તમને આપેલો છે. સ્થિર ખર્ચ કેટલો આપેલો છે? 1,80,000 રકમમાં આપેલો છે. એમાં બે પાર્ટ નાખવાના, એક 4 માસ 4/12 અને 8/12 બરાબર. 4 માસમાં 60,000 અને આ જે 8મું છે મીન્સ કે 8 માસ માટેનું એમાં 1,20,000. ચલિત ખર્ચ આપેલા છે 3 રૂપિયા બરાબર. 16,000 ગુણ્યા 3 અને 40,000 ગુણ્યા 3 આ બધા એકમ દીઠ છે 16,000 અને 40,000. અર્ધચલિત ખર્ચ ગણતરી મુજબ પહેલામાં 24,000 અને બીજામાં 56,000. અમે ગણતરી આપણે કરી 24 અને 56 વાળી બરાબર. 14 આ એક જે બીજી મજૂરી છે બરાબર, એનું પાછું એક સમજાવી દઉં. 3 ગુણ્યા 40,000 બરાબર, એકમ દીઠ 3 અને 40,000 એકમો એટલે 1,20,000 આવી. અને લઘુત્તમ વેતનવાળી છે બરાબર, એમાં શું કરવાનું? 8 ગુણ્યા 14,000 8 ગુણ્યા 14,000 કરશો તો 1,20,000થી ઓછા જ આવશે બરાબર. એટલે 1,20,000 વધારે છે એટલે આપણે 1,20,000 આપણે અહીંયા લીધા. પછી આ બધી પડતરનો છે સરવાળો કરશો એટલે કુલ પડતર મળે. પહેલામાં મળશે 4 માસ માટે 2,48,000 અને બીજામાં મળશે 5,66,000. કુલ નફો તમારે એકમ દીઠ આપેલો છે બરાબર. પહેલાં 4 માસ માટેનો કેટલો? તો કે 16,000 બરાબર. 16,000 એકમો ગુણ્યા તમને નફો અહીંયા આપેલો છે રકમ આપણે કેલ્ક્યુલેશનમાં જોઈ લઈએ. પ્રથમ 4 માસ માટેનો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપેલી છે? 18 એકમ દીઠ અને નફો છે 2,74,000. જો અહીં આપણે દર્શાવ્યો છે પહેલાં 4 માસ માટે. જો બરાબર, આ જે નફો છે એ કુલ નફો છે, એક ખાસ નોટ કરજો. પહેલાં 4 માસ માટેનું જે વેચાણ આપેલું છે એકમ દીઠ કેટલા છે? તો કે 18 ગુણ્યા 16,000 એટલે 2,88,000 જવાબ આવશે. પછી નફો ગોતવો હોય તો તફાવત દ્વારા ગોતી લો. 2,88,000માંથી 2,48,000 બાદ કરો તો તમને નફો 40,000 પહેલાં 4 માસ માટેનો મળશે. પછી કુલ નફો આપેલો છે 2,74,000 આપેલા છે ને, એ કુલ નફો છે. કુલ નફો એટલે બંને માસનો મીન્સ કે આખા વર્ષનો. પ્રથમ 4 માસ માટેનો 40,000 મળ્યો તો બાદ કરો. 2,74,000માંથી 40,000 બાદ કરીએ તો 2,34,000 તમારો જવાબ આવી જાય. જે બીજા 8 માસ માટેમાં તમારે 2,34,000 લખવાના. 5,66,000 તમારે અગાઉ પડતર હતી, નફો અહીંયા મળી ગયો 2,34,000. બંનેનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 8 લાખ બરાબર. 8 લાખ ભાગ્યા 8 માસના એકમો છે 40,000 તો એકમ દીઠ તમને જવાબ મળશે 20 રૂપિયા. આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું થશે બરાબર. થેન્ક યુ.